સ્મરણ એટલા માટે થાય કે કાગબાપુએ ક્યાં કેમ કીધું કે બાન બેભાનમાં માત તુજને રેટા, અમે વિસારી બાપનું નામ લીધું, ચારણોએ જન્મથી પક્ષપાતી બની, શરણ એક જનની તણુ લીધું. અને આ જનનીનું શરણ લે તો કેટલી હદે જગદીશભાઈ, તમે પાલરો પાલિયા નામનો એક અમારો નિરક્ષર ચારણ હમણાં હજી તો મેઘાણીના સમકાલીન, એ પાલરો પાલિયાએ જે દુહાઓ લખ્યા, સાહેબ દેશ વિદેશમાં તમે અમેરિકા કે ઇંગ્લેન્ડની ધરતી ઉપર જઈને જો ગુજરાતી સમાજ સાથે વાત કરતા હો તો તમને યાદ આવે કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન, તારા મોંઘેરા કરું માન કે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. પણ આ સ્વર્ગ ભૂલાવું સાંભળા ના નામે દુહાઓ રચનાર એ પાલરોબા એને માતૃ પરંપરાનો કેવડો અને કેટલો મહિમા કર્યો એ સમજાય કે એમણે લખેલા લગભગ 1000 દુહાઓ, અને એ 1000 દુહાઓ મુખોમુખ જળવાયા. મેઘાણી, ચેનલભાઈ પરમાર અને અન્ય લોકોએ એને જીહવાગ્રે રાખ્યા, કેટલાક ગ્રંથસ્થ થયા. પણ એ દુહાઓમાંથી અમે એક ગ્રંથ તૈયાર કરતા હતા, હું અને બળવંતભાઈ જાની, અને લગભગ 15 વર્ષ અમે દોડધામ કરી, ગામડે ગામડે ફરીને, ઇવન ક્યારેક તો માહિતીદાતાઓને એકત્ર કરવા અમે લોક ડાયરાઓએ કર્યા. અને એમ થાય કે આ પાલરોબા ક્યાંય માતાજીનું નામ કેમ લેતા નથી? કૃષ્ણની વાત કરે, ભગવાન વિષ્ણુની વાત કરે, રામને યાદ કરે, પણ ભગવતીનું નામ નહીં. અને સાહેબ એક વખત અમને એક લાખણો દુહો મળ્યો કે મારી અંત વેળાએ એકલો નટવર આવીશ ના. હવે આમ તમે જો કે સામાન્ય રીતે તો માણસ પોતાની અંત વેળાએ પરમાત્માને આવવા માટે વિનંતી કરે, ઇતના તો કરના સ્વામી કે જબ પ્રાણ તન સે નિકલે, પરમ તત્વને યાદ કરે. અને મને એનાથી આગળ કહેવા દો ગોપાલભાઈ કે પરમ તત્વને યાદ કરે, પણ પરમ તત્વ જ્યારે આ દુનિયા છોડીને જાય ત્યારે કોને યાદ કરે? તો શ્રીમદ ભાગવતમાં પ્રસંગ છે કે અંતિમ વેળાએ ભગવાન કૃષ્ણએ ચારણોને યાદ કર્યા છે, ચારણને યાદ કર્યો છે. તો કહે છે કે મારી અંત વેળાએ એકલો નટવર આવીશ ના, મૂળી રાધામાં સાથે લાવજે શામળા. રાધાને બધાએ પ્રેમિકા તરીકે તો બહુ જ ઉલ્લેખ કર્યો, પણ રાધાને માં કહેવાનું, અને જો માં ન હોય તો અમને તારી જરૂર નથી એવું કહેનારો તો ચારણ જ હતો. અને પછી એ દ્વારિકાના દેવળે હોય, તમને ખબર છે કે એ કેટલી હદે, હમણાં જ અશોકભાઈ વાત કરતા હતા કે અમે કાળિયા ઠાકરને કહ્યું. મને એ કાળિયા ઠાકરની વાત આવે ને તરત જ એ દ્વારિકાના દેવળમાં બેઠેલો અમારો એક ચારણ સાહેબ એ દ્વારિકાના દેવળમાં દર્શન કરવા જાય, અને લોકો એમ કે મંદિરના દ્વાર તો બંધ થઈ ગયા છે, 10મે તારે દ્વાર કરી હઠ બેઠો કોલવો, બળિયા ફેરીને બાર સન્મુખ કીધા શામળા. હઠ કરીને બેસી ગયો, જો તમે દર્શન દેવા તૈયાર ન હો તો મારે જરૂર નથી. આપણા એક કવિએ મેઘાણીજીએ લખ્યું છે, હું તને સિદ્ધ ગોતું હરી, ગરજ હોય તો આવે ગોતતો, હું તને સિદ્ધ ગોતું હરી. હરીને પણ જરૂર છે, ભક્તની જરૂર છે, અને એ ભક્તનો નાદ સાંભળે. એટલે આજે તમે દ્વારિકાધીશના મંદિરમાં જાઓ તો ત્યાં કોલવા ભગતની ડેરી છે, અને એ કોલવા ભગતને કારણે મંદિરના દ્વાર ફરી ગયા એવી લોક શ્રદ્ધા છે. તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહો તો કદાચ હું એના પુરાવા ન પૂરા પાડી શકું, પણ આજે લોક જીભે અને મંદિરના પ્રાંગણમાં કોલવા ભગતની ડેરી છે. અને હરિરસ લખાયો ત્યારે એણે ઈસદાસજીએ તો ત્યાં સુધી વાત કરી કે પ્રભુ હું તમારા ગુણાનુવાદ કરવા હોય તો કેવી રીતે કરી શકું? પૃથ્વી ધર પટડી હર ઉત લેખણ હાર, તૌ તોરા ચરિત્રનો પરમ ન લભે પાર. હે ભગવાન,
તમારા ચરિત્રને લખવા હોય તો આખી પૃથ્વી રૂપી પાટી કરી દઈએ. અને જગદીશભાઈ, તમે યાદ કરશો તો સંસ્કૃત પરંપરામાં પણ આ જ વાત છે. ચારણો છે એ સંસ્કૃત પરંપરાથી અનુપ્રાણિત છે. છેક તમે વેદ કાળથી લઈને વાત કરો તો વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, પુરાણો એ બધાને આત્મસાત કરીને એમાંથી અર્ક તારવીને ચારણો એને લોક સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. એટલે આ લોકનીતિની વાત આવે, અશોકભાઈ કહેતા હોય ત્યારે એ કાળીઓ ઠાકર એટલી જ સહજતાથી આવે અને ના આવે તો પાછા ઈશ્વરદાસને કહી પણ શકે કે આપણ નામ ઉલાવતા તેનું એ કાન ધરન, આપણ નામ ઉલાવતા તેનું એ કાન ધરન. ગાયને જો એના નામે તમે બોલાવો ને તો ગંગા ગંગા કહો તો ગાય એ ટોળામાંથી ઊભી થઈને આવે. સાહેબ, આપણ નામ ઉલાવતા તેનું એ કાન ધરન, નદે સાદ ક્યું નાથજી, સાદ દિયણ જો સંત. તમે સાચા હૃદયથી પોકારો ને ન આવે, બને જ નહીં, અસંભવ. અમારો આ ગઈકાલે હજી અહીંયા ધુનાના ગામમાં આ ભગુભાઈ રોહડિયા સાહેબે લખે કે રાણાજીને કહેજો ફરીને ઝેર મોકલે. અને આ રાણાજીને ફરીને ઝેર મોકલવાનું શું કામ કહેવાનું ભાઈ? પણ એને વિશ્વાસ છે કે ઝેરને ઝીલવવા વાલો મારો આવશે. મને એનો છે એતબાર, અમને ચારણોને આ એતબાર છે સાહેબ. આજ સુધી અમે એ પરંપરાને, એ વિશ્વાસને જાળવીને બેઠા છીએ. અને વિશ્વાસ એટલા માટે છે કે જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણએ તો ગીતામાં કહ્યું છે કે સંભવામી યુગે યુગે, જ્યારે જ્યારે જરૂર પડે, જ્યારે જ્યારે આત્તાઈઓ વધે, સંતોને, ભક્તોને વેદના હોય અને મુશ્કેલી હોય અને જરૂર પડશે તો હું યુગે યુગે આવીશ. પણ અમારી ભગવતી એમ કહ્યું છે કે યુગે યુગે નહીં, તારે સાથ પાડવાની જરૂર ના પડે, પણ પ્રતિપળ તું સ્મરણ કર અને હું આવીને ઊભી રહીશ. એટલે અમે એ ભગવતીને પહેલા યાદ કરીએ. ગઈકાલે હજી જેને તમે બધા આમાંથી 90% લોકોએ જોયા હોય એવા અમારા દાન અલગારી, તખતદાન રોહડિયા સાહેબ, હવે એ તખતદાન રચનાઓ લખે અને એમાંથી તમને ચારણત્વ મળે કે વાત કરતા કરતા જે કેટલીક સહજ રચનાઓ એને પાસેથી ઉદ્ભવી અને ક્યારેક એ તાર લાગી જાય તો એ કાલજયી રચનાઓ બની જાય. એને એક રચેલી પ્રસિદ્ધ રચના છે મોજમાં રહેવું, મોજમાં રહેવું. અહીંયા મોજમાં રહેવુંની વાત આવે તો વિશ્વના અનેક દેશોમાં ગુજરાતી સમાજ, ભારતીય સમાજ એને જાણે છે. કારણ કે મોરારી બાપુની કથાઓથી માંડીને અનેક સાહિત્યકારોએ એને પછી ભીખુદાનભાઈના કંઠે હોય, કીર્તિદાનના કંઠે હોય, તમે સાંભળ્યું છે. અને લોકોને આજે યુવા વર્ગને તો એમ થાય કે આ મોજમાં રહેવું એટલે શું? તો મોજમાં રહેવું એટલે ક્યાંક ડાયરાઓમાં બેસીને રૂપિયાઓની ગોળ કરી દેવી, ક્યાંક મહેફિલમાં બેસીને અથવા તો મુજરાઓ જોવા જવા, સીન સપાટા કરવા. તો કે ના, એ નથી, એ સ્થૂળ ભૂમિકા નથી સાહેબ. એ બીજી જ પંક્તિમાં જાઓ અને સ્થૂળમાંથી કેટલો સૂક્ષ્મ અર્થ સુધી એ માણસ પહોંચે. એ તો એમ કે ગોતવા જાય તો મળે નહીં આ ગહન ગોવિંદો. હું જે ગોવિંદાની, જે કૃષ્ણની વાત કરું છું એ ગહન છે. અને એ કેટલો ગહન છે કે તમે ભક્તો અરણ્યમાં બેસીને જીવન પર્યંત સાધના કરે અને જીવન પર્યંત સાધના કર્યા છતાંય એને દર્શન આપે તો આપે, ન પણ આપે. અરે શીર્ષાસન કરીને ભક્તિ કરે, અગ્નિની જ્વાળાઓ વચ્ચે બેસીને તપ કરે, સાધના કરે અને છતાંય કદાચ એને પરમ તત્વ ન મળે તો કોને મળે? તો ગોતવા જઈએ તો મળે નહીં આ ગહન ગોવિંદો. પણ હરિભક્તોને હાથ વગોય છે એ પ્રેમ પરખંદો. એ તો પ્રેમને પારખે. એ તો નરસિંહ મહેતાની મટુકીમાં એ ગોવાલણ બનીને કોઈને લ્યો મોરારી અને કોઈને લ્યો મોરારી કહેતા એ ગોવાલણ, તો એની મટુકીમાં એ આવે, મીરાના પદોમાં એ તમને દેખાય, અરે દયારામની ગરબીઓમાં દેખાય. દયારામની પેલી ગરબી તમને વાત કરતા કરતા એમ કે શ્યામ રંગ સમીપે ન જાઉં સખી, આજ થકી શ્યામ રંગ સમીપે. હવે ક્યારેય આ કાળો રંગ છે ને એ જ ખરાબ છે, નહીં જવું, કાળા રંગ સાથે નથી જવું. અને પછી તો એ પ્રતિજ્ઞા લે
એ બધા નિયમ ગણાવે કે હું કાળા રીંગણા નહીં ખાઉં, આ નહીં આમ કરતા કરતા એક લાંબી યાદી. અને આપણને એમ થાય કે આટલું બધું એ જાળવશે, પણ એનો પ્રેમ ભાવ કેવો છે કે ગણાવતા ગણાવતા છેલ્લી પંક્તિમાં એમ કહે છે કે આ બધું જ હું ગણાવું છું, પણ આમાંનો એક પણ નિયમ હું પાળીશ નહીં. કારણ કે આ અંતરનો ભાવ જુદો છે. હોઠે આવેલા શબ્દો, આપણે ક્યાંક સરસ હરીન્દ્ર દવેએ એક પંક્તિ લખી છે, શબ્દો પણ કેટલાક સાહસિક હોય છે, અધર પર આવીને અટકી જાય. તમારે કહેવું હોય એ ન કહી શકાય. કહેવા માટે તમે જે વિચાર કર્યો હોય એનાથી કદાચ જુદું જ બોલાય. પણ આ તો એમ કહે છે કે ગોકુળમાં આવો તો કાન, રાધાને મુખ ના બતાવો. હવે જે રાધા સતત કૃષ્ણ સ્મરણ કરીને જુડતા હોય એ જ રાધા એવો સંદેશો મોકલે કે તમે મથુરા છોડીને ગયા છો, પણ હવે પછી ક્યારેક જો ગોકુળમાં આવવાનું થાય ને તો તમે રાધાને મુખ ન બતાવો. અને રાધાને મુખ ન બતાવજો એમ કહેતી એ ગોપી અંતે તો આગળ જતા જતા એમ કહે છે કે સમરાંગણ તમને શોભે હો શ્યામ, વગર હથિયારે તમે ત્યાં જ ફાવશો. ગોકુળમાં આવો તો કાન, રાધાને મુખ ના બતાવજો. પણ હવે જુઓ છેલ્લી પંક્તિ, અને છેલ્લી પંક્તિમાં આખો જ ભાવ તમને જુદો લાગશે. કારણ કે એ છેલ્લી પંક્તિમાં એમ કહે છે, લિખિતન રાધાના જાજા જુહાર, લિખિતન રાધાના જાજા જુહાર, શ્યામ અંતરમાં ઓછું ન લાવજો. આ અંતરમાં ઓછું ન લાવવું. કારણ કે પોતાના સ્વજન હોય ને ઠપકો તો એ જ આપે. અમારો ભગવચારણ એમ કહેતો હોય કે મારા વાલાને વઢીને કહેજો, અને આ વાલાને જ વઢી શકાય સાહેબ, બાકીના લોકોને સમાજમાં વઢી ન શકાય. નીતિ મહોત્સવ આ જ તમને સમજાવે. કૃષ્ણ નીતિ આ જ છે. અને કૃષ્ણ નીતિ તમે જુઓ પડે પણ. હમણાં જ આપ વાત કરતા હતા ત્યારે મને એક પ્રસંગ યાદ આવતો હતો કે એ યશોદાને પોતાના મુખમાં બ્રહ્માંડ દર્શાવી શકે. માટી ખોલ, મુખ ખોલ, અને મુખ ખોલે તો એમાં 14 બ્રહ્માંડનું દર્શન કરાવી શકે. 14 બ્રહ્માંડનું દર્શન કરાવે એ જ યશોદા પાછા કૃષ્ણને ખાંડણીએ બાંધી પણ શકે. એને મનમાં એમય છે કે આ મારો બાળકૃષ્ણ તો કેવો છે. એટલે જ્યારે શિવજી દર્શન કરવા માટે એક યોગીનું સ્વરૂપ લઈને આવે તો યશોદાજી ના પાડે, ના નહીં દર્શન કરાવવા લઈ જતા એને નહીં. પેલા કહે છે કે બસ અમને એ દર્શન કરાવતો ને બીજું કાંઈ નથી જોતું, તમે જ એ માગે આપો પણ કૃષ્ણ નહીં, એના દર્શન નહીં. કે કેમ? તો કે માતાજી કે બીવે મારો માવો, આ દાઢિયાળો બાવો ક્યાંથી આવ્યો? અને માતાજી કે બીવે મારો માવો, આ દાઢિયાળો બાવો ક્યાંથી આવ્યો? પણ એ જ શિવ એના દર્શન માટે જુએ છે, અથવા તો એના દર્શનની એને મનમાં ભાવના છે કે હું કૃષ્ણના દર્શન કરીને જાઉં. અને એ કૃષ્ણ માડી કાકબાપુએ લખ્યું, માડી તારી કેટલા જન્મની કમાણી, નંદરાણી તારા આંગણા. અને આ નંદરાણીનું આંગણું કેવું છે? તો કે આ બાપુ બધાનો, એ જગત આખું એને બાપુ બાપુ કહીને, દેવ દેવ કહીને એને વંદન કરે છે. દ્વારિકાધીશ કહીને આપણે એની પૂજા કરીએ, પણ એ જ દ્વારિકાધીશ પાછો યશોદાજીને ત્યાં તો ખુલ્લા પગે, અડવાણા પગે આંટા મારતે. બાપુ તો એમ કે માડી આ તારી કેટલા જન્મની આ બધી જ જે ઉઘરાણી હતી એ પૂરી થઈ ગઈ. અને મને કદાચ જો ભગવાન ત્યાં એક નાનકડો પથ્થર બનાવે ને તો મને એની ચરણરજનો સ્પર્શ થઈ જાય. આ ભાવ એટલે તમે ક્યાંક સુરદાસની વાત કરી શકો, તમે ક્યાંક દયારામની વાત કરી શકો, તમે ક્યાંક નરસિંહની વાત કરી શકો, તમે ક્યાંક મીરાની વાત કરી શકો. પણ સાથે મારે 2-3 મુદ્દાઓ આપીને જ મારી વાત પૂરી કરવી છે. સમય મર્યાદા આપણે જાળવવી છે. તો 2 વસ્તુઓમાં મહત્વની વસ્તુ આવે છે કે જ્યારે નીતિની વાત કરીએ, યશવંતભાઈ મને કાયમ એમ લાગ્યું છે કે કૃષ્ણનું માનસ ક્યારેય યુદ્ધખોર નથી. એ સુદર્શન ચક્ર ચલાવી શકે છે જરૂર પડે, પણ એ સુદર્શન ચક્ર ચલાવતા પહેલા શિશુપાળની 100 ગાળોને સહન કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
એ યશોદાજીને 14 બ્રહ્માંડનું દર્શન કરાવી શકે, પણ પાછા યશોદાજીને વિસ્મૃત પણ એ જ કરાવી શકે. નહીતર બીજી વખત યશોદાજી એને પોતાના પુત્ર તરીકે રમાડી ન શકે. દુર્યોધનને એની કચેરીમાં પોતાનું વિરાટ દર્શન કરાવે, કારણ કે એ તો એમ કહે છે કે હું કેદ કરી શકું. કૃષ્ણ કહે છે તને કેદ કરવાની ક્ષમતા છે તારામાં, અને છતાંય જો તું પ્રયાસ કરી જો. પણ એ પ્રયાસ કરે છે ત્યારે એને 14 બ્રહ્માંડનું આ વિરાટ સ્વરૂપ કૃષ્ણનું દેખાય, કે જે 14 બ્રહ્માંડમાં વિહરી રહ્યું હોય, અને માણસના હાથ હેઠા પડે, પણ તોય પાછો ભૂલી જાય છે. આ કૃષ્ણ નીતિ છે. અને એથી આગળ તો મને મજા આવે એ કે આપણું પાંડવ્ય સંધુ ચંદ્રિકા, અમારા સ્વરૂપદાનજી, વીર વિનોદ, ગણેશપુરી, નરહરદાસ બારડ સાહેબ 24 અવતારની કથા, અને એમાં રામાવતાર અને કૃષ્ણ સાહેબ 16,800 છંદમાં લખાયેલી એ 24 અવતારની કથા તમે સાંભળો ત્યારે તમને ખબર પડે કે આ ચારણત્વ શું છે, કઈ પરંપરા છે, અને એ કેટલી હદે પરમ તત્વો સાથે એના ખંભે હાથ મૂકીને વાત કરી શકે. એ હરિરસને દ્વારકાથી સ્વીકારે તો ખરા, અને એ સ્વીકારે એ પહેલા જરાક એમ લાગે છે કે દ્વાર બંધ છે, એટલે પાછા એ ગાઈ પણ શકે કે ઉગાડો ને દ્વાર પ્રભુજી, ઉગાડો ને દ્વાર. આ દ્વાર બંધ છે, અને દ્વાર બંધ હોય ને તમે રાજવી હો તો તમારી ભૂલ છે. નીતિ તો આ છે કે આંગણે આવે કોઈ અતિથિ તો એનો કરવો જોઈએ સત્કાર. વિવેકી છો વિઠલા રાણી રૂક્ષ્મણીના ભરતાર, તમે ઉગાડો ને દ્વાર. તમારાથી આમ બેસી ન રહેવાય, અને તમે એમ માનો છો કે હું કઈ માગવા આવ્યો છું. મારે નથી કઈ માગવું, મને દર્શન દ્યો દીનદયાળ. મને તો તમે દર્શન આપો, તમારા દર્શન સિવાય કઈ જોતું નથી. અને પછી દર્શન આપ્યા પછી, હરિરસને સ્વીકાર્યા પછી, જ્યારે પ્રભુ એમ કહે છે કે કવિરાજ કંઈક તો માગો, કંઈક તો કૃપા કરો, મને સેવા કરવાની કંઈક તક આપો. અને પેલું ચારણ તો એ કહે છે કે ના, કાંઈ જ ન જોઈએ. પ્રભુ તમે કૃપા કરી, તમે દર્શન આપ્યા, અને હવે તમારા દર્શન કર્યા પછી જો હવે હું આ મોહ માયા અને આસક્તિમાં ફસાવ ને તો મારું જીવન ધિક્કાર છે, મારાથી માગી ન શકાય, હું ચારણ છું. અને એ જ વસ્તુ તમને સાયાજીમાં દેખાય. સાહેબ ઈડરનો એ રાજ કવિ, ઈડરની રાજ કચેરીમાં બેઠા બેઠા દ્વારિકાધીશના વાગા ઠારે, ઉપેન્દ્રભાઈએ તો એ સરસ રચના ઉપેન્દ્ર ત્રિવેદીએ કરી છે, પણ એમાં આપણે વિગતે ન જઈએ. પણ એમણે રૂક્ષ્મણી હરણ લખ્યું, એમણે નાગદમણ લખ્યું, અને રૂક્ષ્મણી હરણ અને નાગદમણ ભગવાનને સંભળાવ્યા પછી ભગવાન કહે છે કે કવિરાજ મારી ભાવના છે, તમારી ભાવના છે, પણ તમારા દર્શન કર્યા પછી, તમારી કૃપા કર્યા પછી મારાથી કાંઈ સ્વીકારાય નહીં, અને કાંઈ ન સ્વીકારાય એટલે તમે મને હવે આગ્રહ નહીં કરતા. અને કૃષ્ણ એને વધુ આગ્રહ ન કરી શક્યા. સાહેબ તમે જ્યારે સમસંવેદનની ભૂમિકાએ પહોંચો ને સાહિત્ય તમને ત્યારે જ મજા આપે. દ્વારિકા સુદામાજી ગયા છે, અને સુદામાજી જે દિવસે દ્વારિકા ગયા અને પાછા વળ્યા ને પછી રૂક્ષ્મણીજી કહે છે કે તમે એને આટલું આપ્યું તો કંઈક તો કહી તો દેવું તું. અને કૃષ્ણ કહે છે કે તું સમજ, એ પોરબંદરથી અહીંયા આવ્યો, અને આવ્યા પછી એ એક શબ્દ નથી કહેતો. તો જો એ એમ ન કહી શકે કે મારે કંઈક જોતું છે, તો હું કયા મોઢે એને એમ કહું કે મેં તારે ત્યાં આ આટલી સમૃદ્ધિ આપી દીધી છે. કારણ કે બીજી વખત જ્યારે મુઠ્ઠી ભરી ને પછી તો રૂક્ષ્મણીજી કે પ્રભુ અમારો શું વાંક છે, કારણ કે વૈભવ તો આપી જ દીધો, પણ હજીએ જો બીજી મુઠ્ઠી આરોગે તાંદુલ તો એના બદલામાં, એટલે પરમ તત્વની કૃપા થાય તો પછી બાકી શું રહે. પણ એ ગયા, અને ગયા પછીની પરિસ્થિતિ એ છે કે એક દિવસ કુવામાં સાહેબ એમના દરબારગઢ પાસે, સાયાજીએ બનાવેલું દરબારગઢ આજે હૈયાત છે, ત્યાં બનાવેલું રૂક્ષ્મણીજીનું મંદિર હૈયાત છે, અને એ મંદિરના પ્રાંગણમાં દરવાજા પાસે આવીને એક સાંઢણી બેસી જાય. કોઈકે કહ્યું કે આ સાંઢણી ટોળામાંથી છૂટી પડી ગઈ લાગે છે, આવી છે સાંઢણી, કે જુઓ ને કોઈ માણસ છે, ન હોય તો એને હાંકી આવો સીમાડા સુધી, છૂટી પડી ગઈ છે. એક વખત હાંકીને પાછા આવ્યા, થોડી વાર પછી પાછી સાંઢણી આવી, અને એ સાંઢણી આવી તો
કોઈકે કહ્યું કે આ પાછી આવીને બેસી જાય છે. સાંઈજી કે જુઓ તો ખરા, ફરતો આંટો તો મારો. અને ફરતો આંટો માર્યો ત્યારે એના ગળામાં એક ચિઠ્ઠી છે અને ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હું ક્ષત્રિય છું, તમે ચારણ છો, તમે આટલા નાગદમન અને રૂક્ષ્મણી હરણ જેવા દિવ્ય ગ્રંથોની રચના કરી છે, તો તમે કૃપા કરીને મારી આટલી સેવા સ્વીકારો. પણ એ સેવામાં શું છે તો કે એ સેવામાં એની પીઠ ઉપર સોનામોર, સાંઢણી ઉપર એની પીઠ ઉપર જે ગુણો ભરી છે એ સોનામોરની છે. અને સાહેબ તમે આ સ્વીકારો એ ભાવથી મોકલાયેલી એ સંપત્તિ ચારણ ટ્રસ્ટીશીપની રીતે સ્વીકારે છે. ચાલો તમારી ભાવના છે ને, આવી ગયું. પણ આવી ગયા પછી એણે શું કર્યું સાહેબ તો કે ચારેય પુરીમાં એમણે 13 શેર સોનાનો થાળ બનાવીને અર્પણ કર્યો છે. તમે ક્યારેક નારાયણ સ્વામીની એ પંક્તિ સાંભળજો. અને આજે હજી શ્રીનાથજીના મંદિરમાં એ સોનામોરથી બનાવેલો થાળ આજે ત્યાં છે. આજે હજી જ્યારે પૂજા પૂર્ણ થાય અને પ્રસાદ માટે કોઈકને બોલાવે ત્યારે એમ કહેવામાં આવે છે કે છે કોઈ સાયવત ઝૂલો તો એ પ્રસાદ લેવા માટે સૌથી પહેલો આવે. આ પરંપરા છે. અને એ જ પરંપરાનું અનુસંધાન એટલે તમને હમીરજી રત્નું મળે. એ જ પરંપરાનું અનુસંધાન એટલે તમને માંડણ વરસડો મળે. પંડે બંધાવી પાઘડી, લખપત રાખી રાજ, એ માંડણ છું મહારાજ, મારી સામે જો ને શામળા. અને પાછો પેલો ચારણ કવિ લખે ખરો કે બુધર તું જાતો ભણવા, ઠાકર તું બહુ ઠોઠ. બુધર જાતો ભણવા, ઠાકર તું બહુ ઠોઠ, પણ નટવર લખતો નોટ, એ સુદામો છું શામળા. આમ કહી શકે. અને કહી શકે નથી, આગળ જઈને એક જગ્યાએ તો એમ કે રૂક્ષ્મણી અને રાધિકા, રૂક્ષ્મણી અને રાધિકા એને બેસાડીને બંગલે, તું કુબજાને કુબે કી છટકી જાતો શામળા. આટલી વાત એ સહજતાથી કહી શકે. એ એમ પણ કહી શકે કે ભલો થઈને ભાઈ મારી સામે જો ને શામળા, મારે તારી ભક્તિ કરવી છે, પણ ભક્તિ કેમ કરું? કારણ કે ભક્તિ કરવા માટે તો દોલત જોઈએ, સંપત્તિ જોઈએ. ખીલો ખોદતા ખાણ, જો જડે જવે રાતની, તો નિરાતે નારાયણ કરશું ભક્તિ. હું નિરાતે તારી ભક્તિ કરી શકું, પણ ભક્તિ કરવા માટે જે સંપત્તિ જોઈએ એ સંપત્તિ તારે આપવી જોઈએ. આવું પરમ તત્વને કહી શકે. અને એનાથી આગળ એક વસ્તુ મને સતત યાદ આવ્યા કરે કે મેં પાંડવ યશંતુ ચંદ્રિકાની વાત કરી ને સાહેબ, તો એમાં વસ્ત્રાહરણની ઘટના લખતા પ્રસંગો તો બધા લખવા જ પડે. હવે સાહેબ સંસ્કૃત પરંપરા અને ચારણ જુદો ક્યાં પડે? અને તમે જુઓ કે સંસ્કૃતની દ્રૌપદી છે એ ચારણ પરંપરાની દ્રૌપદીથી ભિન્ન છે. એની આંખમાં આંસુ નથી, એ તો સિંહણની જેમ લલકાર કરે. અને લલકાર કરીને પેલો ભીમ જ્યારે પ્રતિજ્ઞા કરે ને એની પહેલા મહાભારતમાં ભીમ પ્રતિજ્ઞા કરે છે. આમાં તો દ્રૌપદી કહે છે તું ચંડાળ, તને ખબર નથી, મોટી ભોજાઈ અને ભાઈ એ તો માતા પિતા સમાન ગણાય. અને તું જે ખોળે બેસવાની વાત કરે છે ને એ ખોળે હું ન બેસું, એ ખોળે તો ભીમની ગદા બેસશે, તું સમજ. આ વાત આટલી ચેલેન્જ સાથે કહી શકે. અને પછી સહેજ આગળ તમે આવો એટલે કવિ વર્ણન કરે છે કે એ પ્રસંગે, વસ્ત્રાહરણ પ્રસંગે આવ્યા ભગવાન, પણ થોડાક મોડા આવ્યા ને. આમ તો વર્ણન તો એવું છે કે ક્રૂ શબ્દ ઉચ્ચારાયો, કારણ કે હે કૃષ્ણ હવે તું લાજ રાખી લેજે, કારણ કે છેડે સાડીનો છેડો છૂટી ગયો મોઢામાં જે બરાબર. ત્યાં સુધી તો એને એમ હતું કે આ 5 બેઠા છે, આ વિષ્ણુ બેઠા છે, આ દ્રોણાચાર્ય છે અને આ કૃપાચાર્ય છે, આ લોકો સમર્થ છે, મારી લાજ નહીં લૂંટાવા દે. પણ ચારેય બાજુથી જ્યારે નિરાશા ઘેરાય ને, અશોકભાઈ જેમ કહેતા હતા ક્યાંય તમને એમ દેખાય ને, આશાનું કિરણ ન દેખાય, એ વખતે જ પછી પરમ તત્વ યાદ આવે. એ જ વખતે કાળિયો યાદ આવે. અને એમ કાળિયો યાદ આવ્યો તો ત્યાંથી એ પથારીમાંથી ઉઠ્યા, નીકળ્યા. અને એ રાણીઓને પણ ખબર ન પડી કે ક્યાં કેટલી મિનિટમાં પહોંચ્યા. અને પહોંચ્યા પછી કે એમને વસ્ત્ર પૂર્યા
અને કવિઓએ તો એમ કહ્યું કે પેલી એક વખત આ તું વ્યવહારુ વાણીઓ કેવો છે, એક વખત પેલી એક ચિંદરડી બાંધી હતી, જરાક લોહી નીકળ્યું હતું અને દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને એને પાટો બાંધ્યો હતો. આ એનો ઉપકાર એને યાદ રાખ્યો, એ કર જ ચૂક્યો. પાછા અમારા કાક બાપુ તો વળી બીજી વખત કાન પકડે હો. એક વખત ઈ એમ કે ભાઈ તું આટલો ઢીલો છે નો, એમ આટલી વાર છે નહીં લાગે. અને જો આ વાત મારી સાથે, તો હું તો ફૂલાતી હતી કે તું મને સખી સખી કહીને, મને બેન બેન કહીને લાડ લડાવતો હતો. પણ મારી જગ્યાએ જો સુભદ્રાનો વારો આવ્યો હોત તો તું શું કરત? તો તું 14 બ્રહ્માંડને ભરખી જાત, પણ હું તારી સગી બેનને નહીં ને. તારે ને મારે શેનો નાતો માધવરાય, તારે ને મારે શેનો નાતો. આપણે તો લોહીનો નાતો નહોતો, આપણો પ્રવેશ એક નહોતો, અને એને કારણે તું આટલો વિલંબ કર્યો. પણ અમારો કવિ કહે છે કે મને તો આ વાત કરતા કરતા, વર્ણન કરતા કરતા મારે રૂવાડા કે બેઠા થઈ જાય છે. કૃષ્ણને કહે છે તે આવું કેમ કર્યું? તારે એ વખતે આ ચંડાળ ચોકડીને એનું લોહી એ વખતે ન પી શકે? એના હાથ દ્રૌપદીના વસ્ત્ર સુધી પહોંચી કેવી રીતે શકે? હવે કવિ જ પાછો કૃષ્ણના મુખે જવાબ આપે છે કે ભાઈ તને જે વાત, તને જે વેદના આજે થાય છે ને, એ વાત, એ ઘટના સાંભળીને, એ ઘટના વખતે મને શું થયું છે, પણ મને વિવેક હતો. મને ખબર હતી કે મારે આ 4 લોકોને નથી મારવાના. જેણે જાણે આ સમાજ ઉપર ભૂભાર બનીને, જે લોકો આ આપતાઈઓ બનીને, દૈત્યો